દિલ્હીમાં સીએમ હાઉસને લઈને રાજકીય ઘમાસાણ. સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજના સીએમ હાઉસ બહાર ધરણા. સત્ય છુપાવવાનો પ્રયાસનો આપનો આરોપ. બીઝેડ પોન્જી સ્કીમના કેસમાં એકાઉન્ટન્ટ નરેશ પ્રજાપતિની સીઆઈડી ક્રાઇમે કરી ધરપકડ. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોકલાયો જ્યુડિશિયલ કસ્ટડીમાં. એચએમપી વાયરસથી સાવચેતી રાખવા માટે મોરારી બાપુની લોકોને અપીલ. કહ્યું, વાયરસ ભયંકર નથી, પરંતુ પૂરતી સાવધાની રાખવી જરૂરી. અને હવે નવું જંતુ આવ્યું છે આજના અખબારમાં છે. હું પણ આપને વિનંતી કરું છું કે એનાથી બહુ સાવધાન રહેજો. અમરેલી બાદ હવે જૂનાગઢમાં બોગસ લેટર કાર્ડની ચર્ચા. પીજીવીસીએલના અધિકારીની બદલી કરવા મુદ્દેના પત્રમાં સહી ન કર્યાનો કેશોદ શહેર ભાજપ મહામંત્રી જતીન સોઢાનો દાવો. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર બજારમાં કડાકો. 500 પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ 77,690 પર, નિફ્ટીમાં 130 પોઈન્ટનો ઘટાડો.